હળવદ પંથકના ખેડૂતોના હિતમાં આગામી તારીખ 15 માર્ચ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના મયાપુર ગામના વતની અને હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારિયા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હળવદ પંથકના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તારીખ 15 માર્ચ સુધી નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવા માંગ કરી છે। બંધ થશે 15/3/2025 થી બંધ થશે અને ચાલુ તો પોણા 2 મહિના પછી થવાની છે। પણ મને એવી માહિતી મળી હતી કે ભાઈ કેનાલ 28/2 બંધ કરવી, પણ હું પણ એક ખેડૂત પુત્ર છું એટલે મને ખબર પડી કે 28/2 જો કેનાલ બંધ કરવામાં આવે તો ખેડૂતોએ લસણનો પાક હોય, વરિયાળીનો પાક હોય, જે પાક હોય એમાં ખેડૂતોએ લાખો રૂપિયા નાખેલા હોય, બરોબર। એટલે નુકસાની વધારે ન થાય એટલા માટે મેં આજે મુખ્યમંત્રી અને પ્રકાશભાઈ વરબોરા આપણા ધારાસભ્યની મેં રજૂઆત કરી કે ભાઈ 15/3/2025 સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોનો આવેલો કોળિયો સીનવાઈ ન જાય। કેનાલ ચાલુ રહે તો સ્વાભાવિક છે હાથમાં આવેલો કોળિયો સીનવાઈ ન જાય, એટલા માટે મને જાણ થઈ 28/2 બંધ થઈ એટલે મેં સીધો મુખ્યમંત્રી અને પ્રકાશભાઈને લેટર લખ્યો કે ભાઈ 15/3 સુધી ઓછામાં ઓછી ચાલુ રાખવી પડે। સાહેબનું તો કહેવાનું એવું હતું કે અમે લંબાવી શકીએ, જો લંબાવવા જાય કેનાલ તો વધારે બંને પાક નુકસાન થાય, ઉનાળુ પિયત પણ નુકસાની જાય અને ચોમાસામાં પણ નુકસાની જાય, કેમ કે 1/4 સુધી જો પાણી ચાલુ રાખવામાં આવે ને તો પાછળનો પાક એ 2 મહિના લગી તો રિપેરિંગમાં કેનાલ જાય, તો 2 મહિના પછી પાણી થાય, 6ઠા મહિનાની આ 15 તારીખ પછી પાણી મળે, 15/6 પાણી મળે, તો 15/6 પાણી મળે તો ચોમાસું પાક પણ અમારા ખેડૂતોને નિષ્ફળ જાય।